નમસ્કાર મિત્રો, આરોગ્ય યાત્રામાં આજે આપણે એક એવા સ્વાદની વાત કરીશું જે ખાટો હોય છે અને એ સ્વાદ માટે દરેકના ઘરમાં મોટાભાગે રસોઈમાં ઉપયોગમાં લેવાય છે। એવા રસોઈ એટલે રાંધેલા ખોરાકમાં લીંબુની જગ્યાએ જે વધારે વપરાય છે એવા ખાટા કોકમની વાતો કરીશું। આયુર્વેદે કોકમને આમલી અને આમચૂર કરતાં વધારે ચડિયાતું કીધેલું છે। એટલે તમે આમચૂર વાપરો, કેરીને સૂકવીને જે પાવડર બનાવો એને આમચૂર કહેવાય, અને આમલી જે છે એ પણ ખટાશ હોય છે, આમચૂર પણ ખટાશ હોય છે। તો બંનેની જગ્યાએ કોકમને વધારે સારી આયુર્વેદ કહે છે। કોકમ જે છે એ મંદાગ્નિ જે લોકોને હોય, અરુચિ હોય, અતિસારના પ્રોબ્લેમ હોય, ઉબકા આવતા હોય, ઉલટી થતી હોય, પેટમાં બધું મળ ભરાઈ રહેતો હોય, સંગ્રહની થતી હોય, આફરો હોય, કૃમિ હોય અને હૃદય રોગના રોગ હોય, એવા લોકો માટે કોકમની ખટાશ બહુ સારી કીધી છે। આપણે ખટાશથી બહુ દૂર ભાગીએ છીએ। ખરેખર ખટાશથી દૂર ભાગવાનું નથી, ખટાશ એ તો આપણો મિત્ર છે। શરીરમાં ભેગા થતા કચરાને સમયસર બહાર કાઢવાનું કામ ખટાશથી વધારે કોઈ ન કરે। એટલે જો તમે કચરો ભેગો કરો અને છેલ્લે પછી ખટાશ ખાઓ તો એક સાથે વધારે કચરો છૂટો પડી જાય તો તમને શરીરમાં પછી હેરાન કરે। ઘરમાં રોજ કચરા પોતા ના કરો અને મહિનામાં એકવાર કચરા પોતા કરવા જાઓ તો ઘરમાં દશા શું થાય? તમે જ્યારે કચરો વાળો એટલે ઘરમાં કેટલી ધૂળ ઉડે, ડસ્ટ ઉડે, તમને ન ફાવે। તો બેટર એ છે કે રોજ કચરા કાઢી નાખો, રોજ પોતા કરી નાખો, તો પછી કોઈ બહુ વાંધો ન આવે। રોજે રોજ સાફ કરવામાં ઘર બી ચોખ્ખું દેખાય અને સારું રહે। તો શરીરના અંદરના રોજ કચરા પોતા કરવા હોય તો રોજ થોડી ખટાશ ખાવાની રાખો। તમે જે ખોરાક ખાઈ રહ્યા છો એ ખોરાકમાંથી જે કંઈ કચરો શરીરમાં વધે છે, જે શરીર વાપરતો નથી, તમે જે મોઢાથી નાખો છો એ જઠરમાં જાય છે, જઠરમાંથી આંતરડામાં જાય છે, નાના આંતરડામાંથી જે ખોરાક લોહીમાં ગયો, શરીરમાં અંદર જતો રહ્યો, આંતરડામાંથી લોહીમાં ભરી ગયો, એ બધો ખોરાક તમારો શરીર વાપરી શકતું નથી। ઘણો બધો એવો ખોરાક હોય છે જે શરીરમાં વપરાયા વગર પડી રહે છે। તો આ જે ખોરાક પડી રહે છે, શરીર વાપરતું નથી, એવા ખોરાકનો નિકાલ કરવો જરૂરી છે। અને આ નિકાલ રોજે રોજ કરતા રહેવો સારું। તમે ભેગો જ કરતા જાઓ, ભેગો જ કરતા જાઓ, ભેગો જ કરતા જાઓ। અચ્છા, કચરો ભેગો થતો જાય એટલે શું થાય? તમારા શરીરના એક એક અંગ જે છે એ એક એક અંગને લોક કરતું જાય। કચરો ભેગો થતો જાય એટલે એ સ્પેર પાર્ટ તમારા કામ કરવાના ધીમા પડે, એની કાર્યક્ષમતા ઘટતી જાય। હૃદયમાં કચરો ભેગો થાય તો તમને કોલેસ્ટ્રોલ, બ્લોકેજ, બીપીને આવી સમસ્યાઓ આવે। ફેફસામાં કચરો ભેગો થાય તો શ્વાસના અને ટીબીના આવા બધા ખાંસીના રોગો ચાલુ થાય। તમારી કિડનીમાં કચરા ભેગા થાય તો કિડનીમાં ક્રિએટિનાઇન આ બધું વધવાનું ચાલુ થાય। તમારા પેન્ક્રિયાઝમાં કચરો ભેગો થાય તો તમારું પેન્ક્રિયાઝ બગડે એટલે તમને ડાયાબિટીસ થાય। તમારા લીવરમાં કચરો ભેગો થાય તો લીવર સડવાનું, લીવર સોરાઇસિસ જેવી સમસ્યાઓ પેદા થાય। અને મગજમાં કચરો ભેગો થાય તો સમાજમાં સમસ્યાઓ ભેગી થાય। કચરો દરેક જગ્યાએ નડે ને નડે। તો આ કચરો જે છે એને બહાર કાઢવા માટે સૌથી ઉત્તમ કોઈ સારો ખોરાક હોય તો એ છે ખટાશ। તો ખટાશમાં આજે કોકમની આપણે વાતો કરવી છે। તો કોકમ જે છે એ તમારા શરીરની સફાઈ કામ કરે છે। આમળા પછી બીજા નંબરે કોકમ આવે છે। આમળા સૌથી ઉત્તમ કીધેલા છે। તો આમળા પછીની જે ખટાશ છે એમાં કોકમ રોજિંદા ખોરાકમાં વપરાય એ ટાઈપની અને સારી કીધી છે। એટલે આમલી અને આમચૂર કરતાં કોકમને વધારે સારી આયુર્વેદ કહે છે। તો કોકમનો ઉપયોગ
તમે રોજ કરવાનું રાખો। પાકા જે કોકમ હોય છે પચવામાં થોડા ભારે પડતા હોય છે, ઝાડાને સુકવનાર કીધેલા છે, તીખું હોય છે, થોડું તુરું હોય છે, હલકું ખાટું ગરમ અને ભોજન ઉપર રુચિ ઉત્પન્ન કરનારું કીધેલું છે, અગ્નિને પ્રદીપ્ત કરનાર કીધેલું છે, કફ અને વાયુને વધારનાર કીધેલું છે। તો પાકી ગયેલું જે કોકમ છે એમાં ખટાશ જરા ઓછી થઈ ગયેલી હોય અને એના કારણે જે સફાઈ કામ એની ઓછી થઈ જાય છે। તો કોકમ જે છે એ મળના સડાને અટકાવવાનું કામ કરે છે। એટલે તમે કોકમ જ્યારે ખાઓ છો એનો રસ કાઢીને પીવો છો, ઉનાળામાં કોકમના રસ પીવાની અને કોકમના જ્યુસ તૈયાર માર્કેટમાં મળતા હોય છે, તો એ ઠંડી પ્રકૃતિનું છે, તમારા શરીરમાં ઠંડક આપવાનું કામ કરે છે, આંતરડાની સફાઈ કામ કરે છે, એટલે આંતરડાની કાર્યક્ષમતા વધારે છે। જે લોકો આપણી ડાયટ સિસ્ટમમાં આવે છે એમને સૌથી પહેલી આંતરડાની સફાઈ જરૂરી હોય છે। એમાં સૌથી વધારે જરૂર છે નાના આંતરડાની સફાઈ। મોટું તો આપણે કરીએ જ છે એનીમાંથી, પણ નાનું આંતરડું આપણે સીધું ડાયરેક્ટલી સફાઈ કરી શકતા નથી। તો એને સફાઈ કરવા માટે પહેલો નંબર આવે આમળું। એટલે લીલા પાનના સાથે આમળા નાખો, આમળાનો પાવડર નાખો, આપણા ત્યાં આમળાનો પાવડર ઉપલબ્ધ હોય છે। તો આમળાનો પાવડર ન કરવો હોય તો તમે કોકમનો ઉપયોગ કરો। તો લીલા પાન સાથે કોકમ નાખશો તો એ ખટાશનો સ્વાદ પણ રહેશે અને તમારા આંતરડાની અંદર જે રહેલી ચિકાસ જે છે, જે તમારા ખોરાકને એબ્ઝોર્બ કરવામાંથી અટકાવે છે, વચ્ચે શરીરને લેવામાં તકલીફ પાડે છે, તો આવી રીતે ચિકાસને વોશ કરી અને સાફ કરી અને આંતરડા સાફ કરી નાખશે। આંતરડા ચોખ્ખા થઈ જશે પછી તમે જે કંઈ ખાઓ છો એમાંથી શરીર જલ્દી અને આરામથી ગ્રહણ કરી શકે છે, પોષણ થઈ શકે છે, પાચન થઈ શકે છે, બરાબર। તો આ આમળાના અવેજમાં તમે કોકમ પણ વાપરી શકો છો। કોકમ આપણે દાળ શાકમાં વાપરતા હોઈએ છીએ, બરાબર, લીંબુની જગ્યાએ। તો આ કોકમ એના અમુક ફાયદા પણ છે। અડધી ચમચી કોકમનું ચૂર્ણ તમે સવાર સાંજ લો તો દૂધતા હરસને મટાડવાનું કામ કરે છે। કારણ કે કોકમ જે છે એની ખટાશ જે છે એ તમારા શરીરમાં ભેગી થયેલી ગરમ મસાલાનો જે રેસિડ્યુ છે, જો ઘણા લોકોને આદુ બહુ ખાવાની આદત હોય છે, લીલા મરચાં બહુ ખાતા હોય છે, લસણ બહુ ખાતા હોય છે, તો આ જે ગરમ ચીજો જે લોકો વધારે ખાય છે એ ગરમ ચીજોનો જે શરીરમાં કચરો પડેલો હોય એ કચરો વધી જાય એટલે હરસ મસા અને આવી બધી પાઇલ્સની સમસ્યાઓ આવે છે। તો આ કચરાને કાઢવાનું કામ આ કોકમનું ચૂર્ણ બહુ સારું કરે। એટલે તમને હરસ મસા ઉપડ્યા હોય તો એમાં કોકમનું ચૂર્ણ ફાંકવાનું રાખો, અડધી ચમચી રોજ પાણી સાથે પી જાઓ, તો 2 વાર આવું પીશો તો હરસમાં ફાયદો કરશે। ઘી અને તલના તેલમાં કોકમ 2-3 કોકમને તરી અને સવાર સાંજ ખાવાથી અતિસારમાં મળ બંધાઈને ઉતરે છે। એટલે જે લોકોને બહુ પાતળા ઝાડા આવતા હોય એ લોકો આ કોકમનો એક આવો પ્રયોગ પણ કરી શકે। ઘી અથવા તલનું તેલ લેવાનું, એમાં એને તરી લેવાના અને પછી એને 2-3 કોકમને ખાઈ જવાના 2 ટાઈમ, તો એ રીતે પણ એક ફાયદો છે। કોકમના પાણીમાં જીરું અને સાકર નાખીને પીવાથી પિત્ત પ્રકૃતિ મટે છે, પિત્ત ઓછો થાય છે। જે લોકોને જઠરમાં પિત્ત ભરાઈ જાય છે, માઇગ્રેનના રોગ છે, માથું ચડી જાય છે, ઘણા લોકો બહારગામ ક્યાંય જાય અડધો કલાક સાધનમાં બેસીને બહાર ફરવા જાય, ઘણાને બસમાં બેસે તો બસ ચડે છે, તો આવા લોકોને શું થાય, પિત્ત વધે, જઠરમાં પિત્ત ભેગું થાય છે। અને જે લોકોને ટાઈમસર ભૂખ લાગી જાય છે ને, જેમની બાયોક્લોક બહુ તેજ છે, સમય સાથે બિલાડા બોલી જાય છે, એવા લોકોને આ સમસ્યાઓ વધારે થાય છે। કારણ કે ટાઈમ થાય એટલે જઠરમાં રસ આવવાનો ચાલુ થઈ જાય અને એના સામે જો તમે ખોરાક નથી ખાતા તો શું થાય, પિત્ત વધી જાય, અને પિત્ત વધી જાય એ પછી લોહીમાં, કારણ કે પાચન થઈ જાય, શોષણ થાય, એટલે લોહીમાં પિત્ત વધે અને લોહીનું પિત્ત વધે એટલે મગજમાં જાય અને માઇગ્રેન જેવી સમસ્યાઓ આવે છે।
तो आवा पित्त प्रकृतिवाળા જે લોકોને પિત્ત ભેગું થઈ જતું હોય એ લોકોએ અઠવાડિયામાં 1 કે 2 વાર વમન ક્રિયા કરવી જોઈએ। પાણી પી લેવાનું ને વમટ કરી લેવું, એટલે શરીરમાં જઠરમાં ભેગું થતું પિત્ત એ કાઢતા રહેવું। તો આવું જે લોકોને પિત્ત ભેગું થઈ જાય છે એ લોકો જીરું અને સાકર અથવા ગોળ અથવા ઘરે આ ફ્રૂટ્સ આ બે ભેગું કરી અને તમે કોકમનો પાણી પીવો તો તમને પિત્તની સમસ્યાઓ ઓછી થાય છે। ખાસ પિત્તની જે સમસ્યાઓ છે એમને બહાર નીકળવા માટે પરમેનન્ટ સોલ્યુશન એક જ છે, સમય સાથે જઠરમાં રસ આવવો જોઈએ નહીં, એટલે સમય સાથે બિલાડા બોલવા ના જોઈએ બસ। અને આ સમસ્યામાંથી બહાર આવવા માટે એમના માટે એક સહેલામાં સહેલો ઉપાય આટલો જ, ભૂખ લાગે એટલે પાણી પી લેવાનું બસ, નોર્મલ આપણે માટલીનું ઠંડુ પાણી। ભૂખ લાગે એટલે પાણી પી લેવાનું। આ સમયની ભૂખને બંધ કરે એટલે આ માઇગ્રેનનો રોગ એની મેરે જતો રહે, એની મેરે જતો રહે। જે લોકોને માથું ચડી જવાની સમસ્યાઓ છે એમને આટલું જ કરવાનું છે, કંઈ બીજું જાજુ કરવાની જરૂર નથી, બરાબર। તો આ પિત્ત ઓછું થશે અને એમાં આ કોકમ તમને હેલ્પફુલ થશે। કોકમનું તેલ લગાડવાથી હાથની હથેળી અને પગના તળિયાની બળતરા મટે છે। જે લોકોના હાથના તળિયા અને પગના તળિયા હથેળીઓ ગરમ થતા હોય, બળતરા થતી હોય તો એમાં આ કોકમ ફાયદાકારક છે। કોકમને ચટણીની જેમ પીસી કાઢો, પાણીમાં મિશ્ર કરી એમાં ગરપણ તરીકે ગોળ નાખી શરબત બનાવીને પીવાથી પિત્તની બળતરા, અનિંદ્રા અને તરસ મટે છે। આ શરબત થોડું થોડું પીવાથી પિત્તનું શમન થાય છે। તો કોકમ એ આપણા ઘરનું એક ઔષધ છે, એ શરીરના કચરા કાઢવાનું કામ કરે છે। એટલે તમે રાંધેલું ખાઓ છો, બીમાર નથી, આપણી સિસ્ટમ ઉપર ન હોય એવા લોકોને પણ તમે આ કહી શકો કે ભાઈ કંઈ ના કરો તો કંઈ નહીં, આ કોકમનો રસ બનાવીને પીવાનું રાખો, તમારા શરીરનો કચરો નીકળશે તો પણ તમને બીમારીઓમાંથી રાહત થશે। આપણી આખી યોગાહાર એટલે નેચરલ ડાયટનું કામ જ આ છે, કુદરતના નિયમોને સમજી લેવા। આપણે કોઈ જડતાપૂર્વક કોઈ સિસ્ટમને પકડવાની નથી કે જે રીતે આપણે કોઈ ગુરુની કંઠી પહેરી લઈએ અને એને પકડી લીધા તો પછી એ કે એ જ ચાલવાનું, પછી આગળ પાછળ જોવાનું નહીં, આવું નથી। બધા ગુરુઓ સારા છે, બધા સંતો સારા છે, દરેકના જોડેથી કંઈક સારું શીખવાનું છે, બધા જોડેથી શીખો। તો આપણા યોગાહારમાં શું છે કે શરીરને સારું રાખવાના જેટલા નિયમો છે, કુદરતની જે વ્યવસ્થાઓ છે, આ કુદરતના નિયમોનો કાનૂનોને ધ્યાનમાં લેવી, એને સમજી લેવી, એનો પ્રયોગ કરવો। તમે સવારમાં દોડવા જાઓ, યોગ કરો, કસરત કરો તો ઉપવાસ કરવાની જરૂર નથી। કેમ? જૂનો સ્ટોક તમે વાપરો છો, જૂનો આગલા દાડાનો ખોરાક જે ખાધો હોય એનો જે સ્ટોક પડ્યો હોય શરીરમાં એ ખાલી કરો અને પછી નવું ખાઓ, સિમ્પલ। પછી 6 થી 8 કલાક ઉપવાસ ન થઈ શકે તો કંઈ નહીં, એને કહો કલાક મજૂરી કરી આવે, કસરત કરી આવે, પરસેવો પાડે, પછી કે ખાતું તાર, કંઈ વાંધો નહીં। તો આ જે નાની ભૂલો જે આપણે કરીએ છીએ, નાની ભૂલોને શોધી લેવી, એમાંથી બહાર આવવું અને કુદરતના નિયમોને ફોલો કરવું, એ જ આપણું યોગાહાર, આપણું જ નેચરલ ડાયટ સિસ્ટમ છે। આપણે પર્ટિક્યુલર એક નિયમોમાં જીવન નથી જીવવું। નિયમો, આ બધા નિયમો નથી, આ બધા ધ્યાન રાખવાના મુદ્દાઓ છે। ચાઈને ખાવું એ નિયમ નથી, એ ધ્યાન રાખવાનો મુદ્દો છે, કુદરતનો નિયમ છે, કુદરતનો કાનૂન છે, એને આપણે ફોલો કરવાનો છે। તો જડતા પ્રમાણે નહીં, આપણી યોગ્યતા, કુદરતની યોગ્યતા, કુદરતને લાયક થવાનું છે આપણે। તો આ બધી નાની નાની વાતો, કે ભાઈ ખટાશ છે તો સફાઈ કામ કરે છે, ગરપન છે તો શક્તિ આલે છે, તો આ બધી વાતો યાદ રાખો। તમે કામ કરો છો, અશક્તિ લાગે તરત ગળ્યું ખાઈ લો, એવા ટાઈમે ખાટું ખાવ તો કોઈ મતલબ નથી। એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણી ખોરાકની, દરેક ખોરાકનું શું અસર છે, શરીર ઉપર એ શું કામ કરશે, આ આપણને ખ્યાલ હોવો જોઈએ। હવે પ્રશ્નોત્તરીમાં જોઈએ। ગઈકાલે થોડા પ્રશ્નો લીધેલા।
ભરૂચથી એક રાજેન્દ્રસિંહ છે, એમની ઉંમર છે 63 વર્ષ અને એમનું 44 કિલો વજન છે, બિલકુલ પતલા છે. 15 દિવસથી પગના તળિયામાં ખૂબ બળતરા થાય છે, જલન થાય છે. કારણ અને ઉપાય બતાવવા વિનંતી. 9 વર્ષથી સાધક છું. હવે જે લોકો આપણી નેચરલ ડાયટ સિસ્ટમમાં છે છતાંય આવી સમસ્યા આવે છે, એનો મતલબ એવો થાય કે આપણે ક્યાંક ભૂલો કરીએ છીએ. હવે અહીંયા આ ભાઈની રાજેન્દ્રસિંહની ભૂલ શું છે કે બિલકુલ 44 કિલો વજન એટલે હાવ પતલા કહેવાય. તો આટલું ઓછું વજન પણ ન ચાલે, આટલું ઓછું પણ ન ચાલે. આપણું શરીર કંઈક પોસાતું દેખાવું જોઈએ. આપણા જે ભગવાનના દીવાબત્તી આપણે કરીએ છીએ, જેમની રોજ સવારમાં સેવા પૂજા કરીએ છીએ, એ ભગવાન હુકઈ જેલા હુક લકડી છે બધા. આ રામના તમે ફોટા જોયા છે, શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ બધું જોયું છે, બધા હુક લકડી છે. હુક લકડી નથી રહેવાનું. આપણે પ્રભુ જેવા રહેવાનું છે. દેખાવ પણ પ્રભુ જેવો તો હોવો જોઈએ. પ્રભુને પૂજન કરીએ ભજીએ તો પછી આવા હુક લકડી નથી થઈ જવું. એટલે જે લોકો આપણી ડાયટ સિસ્ટમ ઉપર છે એ લોકોને મારી ખાસ વિનંતી છે કે સાવ પતલા બી ન રહો, તમે દેખાવમાં તો રહેવા જોઈએ. અને એટલા માટે તમારે તમારા જે કાચાના ખોરાક ખાઓ છો એમાં તમે થોડા, જે લોકો પતલા છે એ લોકો થોડા સૂકા નાસ્તાનો ઉપયોગ કરે. સૂકું આપણું શરીર જે છે, મનુષ્યનું શરીર જે છે, આપણે બીમાર પણ નથી રહેવું અને બહુ જાડાએ નથી દેખાવું. જાડા થઈને કોઈ ફાયદો નથી, કારણ કે એ પાછી લટકતી તલવાર કહેવાય, ગમે ત્યારે ફૂટે જ તૂટે. તો આપણા શરીરને મીડિયમ તો રાખો, પતલાય નહીં, જાડાય નહીં, બરાબર. શરીરમાં સ્ટેમિના રહેવો જોઈએ. શરીરમાં તમે બોડી ચેકઅપ કરાવો તો કોઈ રિપોર્ટ ખરાબ ના આવવા જોઈએ. બસ આટલું મેન્ટેન કરવાનું છે. તો શરીર સાવ પતલું ન થઈ જાય એના માટે તમારા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે બપોરથી સાંજ સુધી જે કાચું ખાવ છો એમાં થોડો શક્તિવાળો ખોરાક ખાવાનું રાખો, જે એનર્જી આલે, કેલરી આલે, જેની અંદર તેલનું પ્રમાણ હોય, જેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય અને જેમાં ગરપણ વધારે હોય, સ્વાદ હોય, ગળ્યું હોય. આવી 3 ચીજો તમારા ખોરાકમાં વધારો તો એ તમારું શરીર થોડું મેનેજ કરશે, મેન્ટેન કરશે. બિલકુલ વજન હાવ પતલું નહીં કરવા દે. અચ્છા, આ બધી ચીજો ક્યાં મળે? ગળ્યું. ગોળ ખાઓ, ગળ્યું છે. ખજૂર ખાઓ, ગરપન છે. મધ ખાઓ, ગરપન છે. ખાખરા ખાઓ, ગરપન છે, એ કાર્બોહાઈડ્રેટ છે. મમરા ખાઓ, એ કાર્બોહાઈડ્રેટ છે. સિંગદાણા ખાઓ તો એમાં તેલ છે, ચરબી છે. તલ ખાઓ, તલની ચીકી અથવા તલના લાડુ બનાવીને ખાઓ તો એમાં તેલ પણ છે, ગરપન પણ આવશે. તો ગળ્યું છે, તેલ છે અને કાર્બોહાઈડ્રેટ્સ છે, એ બધી ચીજો તમારું શરીરને થોડું મેનેજ કરે. આપણે સાવ પતલાય નથી દેખાવું ને બહુ વધારે નથી ખાવું. એટલું બધું પછી નહીં ખાઈ જવાનું તેલ કે કોલેસ્ટ્રોલ વધારે આવે. એટલે રોજ 1 થી 2 મુઠ્ઠી જેટલા તમે ડ્રાયફ્રૂટ્સ કે આવું ખાવાનું રાખો, અથવા સિંગદાણા છે, ગોળ છે ને આવું બધું ખાવાનું રાખો તો આવા હાવ પતલા ન થઈ જવાય. હવે આ ભાઈનો પ્રોબ્લેમ શું છે કે પગના તળિયા જે છે એ બળે છે. તો પગના તળિયા બળવા માટે આપણે મેં જોયું છે કે પગના તળિયા બળવા પાછળ મોટા ભાગે કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય છે. ત્યાં ડાયટ કામ કરતી નથી. જો તમારી કરોડરજ્જુ જે સ્ટ્રેટ રહેવી જોઈએ એ જો આમ આગળ ઝૂકી જેલી રહેશે તો એની સીધી ઇફેક્ટ ક્યાં આવે? આપણા નાભીના પાછળના જે ભાગનો કરોડ જે છે, માની લો કે અહીંયા નાભી છે તો એના બિલકુલ પાછળનો જે ભાગ છે એ આમ દબાય, કરોડ અંદરથી દબાય, પાછળની સાઈડે ખુલે, અંદર દબાય એટલે નસ ચેતા દબાય અને અંદરની નસો જે દબાય છે કરોડરજ્જુની, એ તમારા પગના તળિયા ગરમ કરે છે. જો કરોડરજ્જુ અહીંયા નાભીના પાછળ દબાય છે અને એની ઇફેક્ટ આવે છે પગના તળિયામાં. એટલે તમે પગના તળિયે દવા લગાવો, ખરેખર અસર ક્યાં છે? અહીંયા. એટલે મોટા ભાગની સમસ્યાઓ પાછળ મૂળ કારણ અલગ હોય છે. આપણને દેખાય એ ના હોય, જ્યાં ના દેખાતું હોય ત્યાં એનું કારણ હોય. ઘણા લોકોને ઘેર ઝઘડા થતા હોય તો ઝઘડા થવાનું મૂળ કારણ તો બધા ભૂલી ગયા હોય અને બીજા કારણે ઝઘડવાનું ચાલુ કરી નાખે.
મૂળ સમસ્યા જુદી હોય પણ ઝઘડો પાછો બીજી વાતનો ચાલતો હોય. તો શરીરમાં પણ એવું છે. તમને તકલીફ કઈ જગ્યાએ છે, ખરેખર તકલીફ શું છે આપણને ખબર પડતી નથી, પણ જે સિમ્ટમ્સ આવે છે આપણે એના ઉપર તૂટી પડીએ છીએ, એના પાછળ દોડીએ છીએ. પગના તળિયે ગરમ થાય છે એટલે આપણે ત્યાં ઘી ઘસીએ છીએ. ગાયનું ઘી ઘસે લોકો. એટલે ગાયનું ઘી અહીં ઘસવાની જરૂર નથી. પગના તળિયા ભલે ગરમ થાય છે પણ પગના તળિયા ગરમ થવા પાછળનું કારણ છે તમારી અહીંયા નાભીના પાછળના કરોડના મણકા દબાવવાનું. તો હવે આ મણકા જે આગળથી દબાઈ ગયા છે એને આપણે શું કરવા છે? પાછા વાળવાના છે. પાછા. એટલે જે લોકો આમ ઝૂકીને બેસવાની આદતવાળા છે એ લોકોને આવી સમસ્યા થવાના ચાન્સ વધારે છે. હંમેશા ટટ્ટાર બેસવાની આગ્રહ રાખો, ટેવ પાડો. અથવા તમારી કરોડરજ્જુ છે એને ફ્લેક્સિબલ રાખો. ઝૂકીને બેસે પણ એ ફ્લેક્સિબલ રહેવી જોઈએ. તો ફ્લેક્સિબલ રહેવા માટે તમારે બેકબેન્ડ કરવાના આસનો કરવા પડે. તો પાછળ ઝૂકવાના જે આસનો છે એ તમને થોડા અહીંયા જો બતાવજો. આ પાછળ ઝૂકેલું કહેવાય, પછી આ જે છે એ પાછળ ઝૂકેલું કહેવાય, બરાબર? તો આ પાછળ ઝૂકેલું કહેવાય. હા, આ પાછળ ઝૂકવાનું કહેવાય, આ પાછળ ઝૂકવાનું કહેવાય, કે જ્યાં કરોડ પાછળ વળતી હોય. તો આ ટાઈપના આસનો, એટલે એમાં અમે કહીએ છીએ કે આપણો સોફાનો ગોળ તકિયો હોય એને જમીન ઉપર મૂકો ને એના ઉપર સૂઈ જાઓ. કઈ તો નાભીનો જે પાછળનો ભાગ છે તકિયા ઉપર રહે એ રીતે સીધા ઊંઘી જવાનું, માથું ઓશીકો નહીં લેવાનું, પગ નીચે જમીન ઉપર. એટલે તમારી કરોડ આમ વચ્ચેથી આમ બેન્ડ થશે, ઉપર નાભી રહેશે, પેટ ઉપર રહે અને કરોડના નીચે આખો તકિયો હોય આ રીતે. એટલે પેટ ઉપર થઈ જાય એ રીતે તમારે રહેવાનું છે. તો દિવસ દરમિયાન આવી 2, 3 કે 4 વાર પ્રેક્ટિસ કરો. કરોડને પાછળ ઝુકાવવાની પ્રેક્ટિસ કરો તમે. અને આ તકિયા ઉપર જ્યારે સૂઈ જાઓ એટલે પેટ ખાલી હોવું જોઈએ, ખાલી પેટે કરવાનું. અને રોકાવાય એટલી વાર જ રોકાવાનું. માની લો કે તમે તકિયા ઉપર સૂઈ ગયા અને 10 સેકન્ડ થતાં થતાં તમને એમ લાગે કે નથી રહેવાતું તો તરત તકિયો કાઢી લેવાનો અને ડાબા પડખે ફરી અને બેસી જવાનું. 10 સેકન્ડની જગ્યાએ 20 સેકન્ડ થાય અને પછી તમને ન રહેવાય તો પાછું કાઢી લેવાનું. તો આ રીતે તમારી કરોડને પાછળ વાળશો તો આ સમસ્યાઓ પગના તળિયા બળવાની ધીરે ધીરે મટી જશે. બહુ જલ્દી, એટલે 2 દિવસમાં તમને રાહત થઈ જશે. હવે જે કરોડરજ્જુ આગળ દબાઈ ગયેલી હતી, હવે ડેમેજ તો થઈ જ હોય, કારણ કે કોઈ પણ જગ્યાએ વધારે પડતું પ્રેશર આવે તો એ ડેમેજ તો થવાનું જ છે. તમારા પગના અંગૂઠા ઉપર કે આંગળીઓ ઉપર પથ્થર પડે તો સ્વાભાવિક છે કે આંગળીઓ ચીપકાઈ જવાની છે અને અંદર ડેમેજ તો થવાનું જ છે. તો આ જે ડેમેજ થઈ ગઈ છે એને જલ્દી રિપેર કરવું હોય તો તમારે લીલા પાન વધારે ખાવા પડે. શરીરમાં રિપેરિંગનો સામાન અને કારીગરો આ 2 વસ્તુઓ વધારે આપવી પડે. એટલે ઘણા લોકો ડાયટ સિસ્ટમ પર હોય છે પણ બપોરે લીલા પાનના રસ બહુ પીતા જ નથી. હા, ફ્રૂટ ખાય, સલાડ ખાય, બીજું બધું કાચું કેટલું ખાય, પણ લીલું ખાતા નથી. અને જે લીલું નથી ખાતા એમને પછી આ સમસ્યાઓ આવતી રહે છે. તો તમે કાચામાં લીલાને ભૂલશો નહીં. આ મુખ્ય મંત્ર કરી નાખો. અને જો તાજા પાંદડા ન મળે તો આપણા જોડે લીલા પાંદડાઓના મિક્સ પાવડર, ગ્રીન પાવડર, ગ્રીન જ્યુસ, એમાં પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો ને આવું બધું ભેગું હોય જ છે. તો એ પાવડર પણ ઘરમાં તૈયાર જ રાખવાનો. જે દિવસે તાજા પાંદડા ન મળે એ દિવસે આ પાવડરનો પણ 1 ગ્લાસમાં 2 ચમચી નાખો, હલાવો, એમાં લીંબુ કે એવું બીજું જે કંઈ કરવું હોય વધારાનો ટેસ્ટ કરો. આમ તો ટેસ્ટી જ આવે છે, છતાંય વધારે કરવું હોય તો વધારાનો, જેને જેવો સ્વાદ, ઘણાને ખટાશ વધારે ભાવે તો એ લીંબુ નાખે, કોકના ઘર પણ વધારાની જરૂર હોય તો મેં શેરડીનો રસ કે ગ્રેપફ્રૂટના રસ ભેગો નાખે, કાં તો ગોળ નાખે, કાં તો મધ નાખીને વધારે પીવે. કોકને તીખાશ જોઈતી હોય તો મેં ચાટ મસાલો વધારે નાખે. અને દરેકની એક પોતાની એક સ્પેશિયાલિટી હોય છે, સ્વાદ માટેની એક એમની અપેક્ષા હોય છે કે મને વધારે આવો સ્વાદ ગમે છે. તો એ દરેકને જેવી ગમતું હોય એવો સ્વાદ કરીને પીવે, પરંતુ લીલા પાનના રસ પીવે. એટલે તાજા ન મળે તો છેલ્લે પાવડર પણ પીવાનું રાખો, જે તમારા શરીરમાં કારીગરો અને રિપેરિંગનો સામાન આપતા રહેશે. તો આ ખાસ
તમે કહો છો કે હું વર્ષોથી ડાયટ ઉપર છું, ડાયટ સિસ્ટમ અપનાવેલી છે, પણ એ ડાયટ સિસ્ટમને ખરેખર સાચી રીતે આપણે અપનાવતા નથી. શરીરમાં જે લીલા રંગનો ડોઝ શરીરમાં જવો જોઈએ, આપણે શાકભાજીને લીલા માનીએ છીએ. આ સૌથી મોટી ભૂલ કરીએ છીએ. શાકભાજી લીલા છે જ નહીં, એને લીલા માનવાના જ નહીં. તમે દૂધી લઈ આવો, દૂધીને કાપો તો દૂધીની છાલ લીલી હોય, અંદર લીલું કંઈ નીકળે? કંઈ ના નીકળે. તમે ભીંડાને કાપો તો ઉપર લીલું હોય, અંદર કંઈ લીલું ના હોય. તો અહીંયા લીલું કોને માનવાનું? લીલા શાકભાજી નહીં, લીલા પાંદડા. લીલા પાંદડા જ ને લીલા માનવાના. અને લીલા પાનમાં જેટલા રિપેર કરવા વાળો સામાન હોય, પોષક તત્વો હોય, એટલા દુનિયાના કોઈ શાકભાજીમાં નહીં મળે. અને પાંદડા સૌથી સસ્તા હોય છે કોઈ પણ શાકભાજીના પ્રમાણમાં. બરોબર? તો આ શાકભાજી જે છે એની અવેજમાં તમે લીલું વધારે ખાવાનું રાખો. શાકભાજી તો એ ખોરાક છે, રિપેરિંગ માટે તમે ખાતા જ નથી. હવે બટાકાનું શાક કરીને ખાઓ, એમાં રિપેરિંગ શું થાય? કાંઈ ના થાય. કેમ? બટાકાનું શાક એટલે શું કહેવાય? કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું? તમે ઘઉં ખાઓ, બટાકા ખાઓ, બધું સરખું જ છે. અનાજ ખાઓ કે બટાકા ખાઓ, ભાત ખાઓ, આ બધું એક જ છે. એમાં કંઈ ફરક પડતો નથી. આ બધું શું આપશે? કેલરી, શક્તિ જ આપશે શરીરમાં. અને જે ખોરાક શક્તિ આપે એ શરીર રિપેર કરવા કામમાં આવતો નથી. આ વાત યાદ રાખવાની છે. એટલે રિપેરિંગનો સામાન તો પાંદડામાંથી જ મળશે. એટલે પાંદડામાં જેટલા પોષક તત્વો હોય, શરીર રિપેર કરવાના મટીરિયલ હોય, અને પાંદડાનો લીલો રંગ જે આપણા શરીરમાં જઈને લાલ રંગનું લોહી બનાવે, આ હિમોગ્લોબિન, એ આપણા શરીરના કારીગરો છે. અને જેટલું હિમોગ્લોબિન વધારે નેચરલ, જો નેચરલ, એટલું તમારા શરીરમાં રિપેરિંગ વધારે ફાસ્ટ થાય. અને તાજું લોહી એટલે નેચરલ લોહી બનાવવા માટે સૌથી ઉત્તમ છે ફિંડલા, હાથલા થોર, એના ફર આવે લાલ રંગના, જેને પ્રિકલી પિયર્સ કે, અંગ્રેજીમાં પ્રિકલી પિયર્સ કે. તો આ હાથલા થોરનો જે લાલ રંગનો ફર આવે, જે ફિંડલા આવે, બહેનોએ ખાસ, બહેનોએ આ ફિંડલા ખાસ ખાતા રહેવું જોઈએ. કેમ? એ ડાયરેક્ટ હિમોગ્લોબિન, નેચરલ, સીધું તમે ખાઓ એટલે તમારું હિમોગ્લોબિન સીધું બૂસ્ટ થાય. અને આ નેચરલ હિમોગ્લોબિન જેટલું ઓરિજિનલ, એટલું તમારા શરીરમાં રિપેરિંગ બહુ ફાસ્ટ થાય. તો આપણા ત્યાં ફિંડલા પણ આપણે આપીએ છીએ. તો તમે જો તાજા પાંદડા નથી લાવી શકતા, રોજ રસ કાઢી નથી શકતા, ઘણા લોકોની સમસ્યાઓ છે કે ઘરના જે બીજા લોકો છે એ લોકો આવું બધું સાંભળવા તૈયાર નથી, અપનાવવા તૈયાર નથી. અને ઘરડા લોકોએ સાજા રહેવું છે, બીમાર રહેવું નથી, દવાઓ ખાવી નથી. તો એમને આ રસ કાઢી આલવાવાળું ઘરમાં કોઈ ના હોય, તો આ વૃદ્ધ જે લોકો છે એ લોકો, અથવા જે લોકો જવાન છે અને એમને ટાઈમ નથી, ઘરના બે પતિ પત્ની બંને નોકરી કરતા હોય, તો દાદા દાદીને કોણ રસ કાઢી આપે? ન કાઢી આપી શકે. એમના જોડે ટાઈમ જ નથી. તો આ લોકો જેમના જોડે આવી નોકરી કરો છો, સમયના અભાવ છે, ઘરમાં ફેમિલી મેમ્બર્સ વધારે હોય, બહેનો પહોંચી ના શકતી હોય, ઘરના જ કામમાંથી ઊંચા ના આવતા હોય, તો પછી આ દાદા દાદી માટે ક્યાં રસ ને એ બધું કાઢવાના? નહીં બને. તો એવા લોકો માટે આ તૈયાર રેડીમેડ વસ્તુઓનો પણ ઉપયોગ કરો. તૈયાર પાનના પાવડર રાખો, આ ફિંડલાના બોટલ રાખો, રોજ આપી દો, પી લે. એટલે આ ઘરડા લોકો જે બીમાર છે એ લોકોની રોગો જલ્દી જશે અને એ લોકો સાજા રહેશે. અચ્છા, ઘરડા લોકો સાજા રહેશે, તમારા ઘરના જે વૃદ્ધ છે, વડીલો છે, એ લોકો જેટલા હેલ્ધી રહેશે એટલા તમને હેરાન ઓછા કરશે. એટલે ત્યાં પછી પૈસાની ચિકાસ નહીં કરવાની. મેં જોયા છે, હા 500 રૂપિયાનો બાટલો ફિંડલાનો ન પવાય. એટલે 500 રૂપિયાનો બાટલો તમારા ડૉક્ટરોના બિલ કેટલા ઓછા કરશે એને ધ્યાનમાં રાખો. તમે દવાઓના પૈસા ખર્ચો છો, દવાઓ ખાઈને હેરાન થાય, પેશન્ટે હેરાન થાય, અને સામે એ માદો પડશે એટલે તમને રજાઓ મુકાવશે અને તમને હોસ્પિટલમાં જોડે બેહાડી રાખશે. એના કરતાં એ સાજા રહે, હરતા ફરતા રહે. એટલે એમને વ્યવસ્થા કરી આલો કે લીલા પાનના તૈયાર પાવડર રાખવાના, એમને કહી દેવાનું બપોર પડે એટલે બે નાખી, અંદર મોદ નાખવું હોય કે લીંબુ નાખવું હોય કે એવું જે કંઈ હોય એ નાખી અને ટેસ્ટી કરાવીને પી લે, વાત પૂરી. ફિંડલા પી લે કે આ પી લે, લીલા પાનના રસ તૈયાર પાવડરનો ઉપયોગ કરો,
તો એ લોકો સાજા રહેશે તો તમને હેરાન ઓછા કરશે અને એમનું જીવન સારું જશે, બીમારી વગરનું જીવન જીવશે. તો આ જે ઘરડા લોકો છે એ લોકો માટે ખાસ. હા, અને ઘરડા લોકોમાં મેં પાછા જોયા છે, ઘરડા પાછા બહુ ચિકાસ કરે. એમને ખબર છે કે છોકરા ઠેકાણા પડ્યા છે, પૈસાની આવકની તકલીફ નથી, કોઈ તકલીફ નથી, તો એ પોતાના શરીર માટે પણ પૈસા ખર્ચવા રાજી નથી. ઘણી વખત છોકરાઓ પાછા એમને ખખડાવીને આલે, લો પૈસા નહીં પૂછો, પી લેવાનું તમારે. એટલે આવા જીવ નહીં રાખો. ઘરડા છો તો જીવ નહીં રાખો આવો, અને જુવાન છો તો ઘરડાઓ માટે આપો, એમને ખવડાવો, પણ સારું ખવડાવો, શરીર સારા રહે એવું ખવડાવો. શા માટે ખરાબ વસ્તુ આપવાની? હા, ચા છૂટતી ના હોય તો આપણા ત્યાં ઇમ્યુનિટી ઉકાળો હોય છે, સરસ હર્બલ ટી, ટેસ્ટી અને બધાને ભાવે એવો. તમે સવારમાં બનાવો, સૂપ પીતા હોય એવું લાગશે. તો પેલી ચા પાવો, દૂધની અને ચાની, ખાંડની, એના કરતાં આ ઉકાળો સરસ હર્બલ ટી અદ્ભુત છે. હા, લીલી ચાએ ન પવાય. લીલી ચા એટલે લેમન ગ્રાસ કહેવાય. લેમન ગ્રાસ જેને ગધેડાએ ન ખાય એ લીલા ઘાસને આપણે ઉકાળીને ચા બનાવીને પીવાય? ના પીવાય. તો લીલી ચા જે છે ને એ છોડો, એની જગ્યાએ હર્બલ ટી પીવો. હા, જે શરીરને કામની હોય. બરાબર છે? તો આ થોડી નાની વાતો પ્રશ્નોત્તરીમાં આપણે જોઈ. હવે એક થોડી આપણે સમાજ ઉપયોગી વાત કરીએ. તો મને એક મેસેજ મળેલો અને મેં ફેસબુક ઉપર મૂકેલો. એ કલ્યાણ મિત્ર કોને કહેવાય? મિત્રની વ્યાખ્યા કરી છે જૈન ધર્મએ. તો જૈન ધર્મમાં કલ્યાણ મિત્રની ખૂબ જ સુંદર વ્યાખ્યા કરેલી છે. 1444 ગ્રંથના રચિયાતા શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે યોગ દ્રષ્ટિ નામનું એક ગ્રંથ લખ્યો છે, અને એમાં એમને કલ્યાણ મિત્રની વ્યાખ્યા આપેલી છે. આ બહુ સમજવા જેવી છે, અને જીવનમાં ઉપયોગી છે આ વાત. એમને કહેવું છે કે કલ્યાણ મિત્ર વિશે એવું કહે છે કે જેના પણ જીવનમાં કોઈ કલ્યાણ મિત્ર નથી તે ધર્મી બની શકે નહીં, એટલે ધર્મનું પાલન કરવાવાળું ન બની શકે. તો આ કલ્યાણ મિત્ર કેવો હોવો જોઈએ? મિત્ર અને કલ્યાણ મિત્ર વચ્ચેનો તફાવત શું? તો એમને સરસ તફાવત આપ્યો છે કે જે તમારા સુખની ચિંતા કરે તે તમારો મિત્ર કહેવાય, પણ જે તમારા હિતની ચિંતા કરે તે તમારો કલ્યાણ મિત્ર કહેવાય. બહુ સરસ વાત કરી છે. તમારા જીવનમાં આવતા સુખ પાછળ અહિત તો નથી થતું ને? એટલે તમે અહિત કરીને તમારા જીવનમાં સુખ લાવતા હો તો એ ખોટું છે, અને એની જે ચિંતા કરે એ તમારો કલ્યાણ મિત્ર. તમારું હિત કરવામાં કલ્યાણ મિત્ર તમારા સુખને ખલેલ પહોંચાડે એવું બને, અને પહોંચાડશે જ. જો તમે અનીતિના રસ્તે ધન ભેગું કરી અને સુખી થવા માગતા હશો તો તમારું કલ્યાણ મિત્ર એ તમને અટકાવશે, એટલે તમને ત્યાં આગળ નડશે. તો આવા જે કલ્યાણ મિત્રો છે એને જીવનમાં સ્થાન આપો. હા, એટલે ખોટા રસ્તે તમારા જીવનમાં સુખ આવવાનું હોય તો એને આવતા અટકાવે એ સાચો કલ્યાણ મિત્ર કહેવાય. બરાબર? એટલે તમારે ઘણી વખતે આ રીતે સુખની પણ બલિદાન આપવું પડે. તમને ખરાબ ખોટા કામ કરવામાં કાયમ સાથ આપે, હા, સારા અને ખોટા બધા કામમાં સાથ આપે એ મિત્ર કહેવાય. પરંતુ તમને ખોટા માર્ગે જતા અટકાવે અને સાચા માર્ગ તરફ દોરી જાય એનું નામ છે કલ્યાણ મિત્ર. તો આ કલ્યાણ મિત્ર કોઈને પણ તમે બનાવી શકો છો. એમાં જરૂરી નથી કે સરખી ઉંમરના જ હોય. તો તમને સાચા રસ્તે લઈ જાય એ આપણા બધા કલ્યાણ મિત્રો. તો આપણે કોકના માટે કલ્યાણ મિત્ર તરીકેનો રોલ ભજવીએ. કોકના તંદુરસ્તી, કોકના રોગોમાંથી એ બહાર નીકળે એના માટે એને સાચી સલાહ આપીએ, માર્ગદર્શન આપીએ. એના માટે આવા ભાવ રાખીએ. તો આપણે બધા એક આ મહારાજ સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે
કલ્યાણ મિત્ર તરીકેનું આપણા જે ગ્રુપના લોકો છે એમના માટે આપણે કલ્યાણ મિત્ર તરીકે જીવન જીવીએ એવી અભ્યર્થના સાથે આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.